અમદાવાદ ઝોનના સભ્યની નિમણૂક રદ કરવામાં આવી છે। ભરત પટેલની નિમણૂકને રદ કરવામાં આવી છે। શિક્ષણ વિભાગે નિમણૂક રદ કરી છે। આ નિર્ણય મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। એફઆરસી અમદાવાદ ઝોનના સભ્યની નિમણૂક રદ કરાઈ છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હિતલ પારેખ। જી હિતલ, એફઆરસી અમદાવાદ ઝોનના સભ્યની નિમણૂક રદ કરવામાં આવી છે, શું જાણકારી? જી ચોક્કસ એવું કહી શકાય કે ફી રેગ્યુલેટરી કમિટી દરેક ઝોનમાં બનાવવામાં આવી છે। એ જ રીતે અમદાવાદ ઝોનની પણ આ કમિટી બનાવવામાં આવી હતી। એમાં ભરત પટેલની પણ નિમણૂક કરવામાં આવી હતી। આખરે શિક્ષણ વિભાગે આ નિમણૂક છે એ નિમણૂક રદ કરવાનો નિર્ણય લીધો છે। જે પ્રકારે સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે ક્યાંક ને ક્યાંક કેટલીક ગેરરીતિના આક્ષેપો તેમની સામે થયા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે અને તેના કારણે આ નિમણૂક રદ કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।